આ ગાય ઓછામાં ઓછી 48 થી 72 કલાક સુધી ગરમીમાં રહી. ગરમીમાં તો આવેલી જ છે, અંદર ઇન્ફેક્શન જેવું છે જેને લીધે પ્રોપર ગરમીમાં આવી શકતી નથી. રોગ હોય એ છે પીડાશ પડતી થઈ ગઈ, અંદરનું ઇન્ફેક્શન છે. હાલો મિત્રો, તો અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 10 અને આપણી ગાય જર્સી ગાય આપણી પાસે એસેપ ટાઈપ રહી અને આપણે 2-3 વાર બીજદાણ કરાવેલું છે. તો હવે આપણે અભયભાઈને ફોન કર્યો છે, અભયભાઈ ડોડિયા ડૉક્ટર. તો હમણાં આવે એટલે આપણે ચેક કરીએ અને ચેક કરી અને પછી જો એવું લાગે તો બીજદાણ કરશું. અને બીજદાણ કરવાનું પણ ભાઈ પાસે કંઈક અલગ મોબાઈલથી ટેકનોલોજીવાળું છે, તો એ પણ આપણે જોઈએ. હાલો, કેમ કે એમાં હું એના ફાયદા છે એ પણ આપણે જોઈએ, ભાઈને જ પૂછશું આપણે. હાલો મિત્રો, તો જી ડૉક્ટરની આપણે વાટ જોતા હતા એ આવી ગયા છે. કેમ છે અભયભાઈ? મજામાં? તો આ ગાય ભાઈ ગરમીમાં છે, તો પહેલાં આપણે શું કરવું? પહેલાં આપણે હાથ મૂકીને ચેક કરશું વ્યવસ્થિત ગરમીમાં છે કે નહીં, કોઈ ઇન્ફેક્શન હોય એનો પણ ખ્યાલ આવી જાય. તો પહેલાં આપણે હાથ મૂકી અને ચેક કરી લઈએ. હાલો, તો અટાણે ભાઈ આપણી ગાયને જે ચેક કરવાનું છે એ ચેક કરી અને પછી બીજદાણ કરશે, કેમ છે કે કેમ નહીં. બીજદાણ હાલે એમ છે તો, કેમ કે ઘણી વખત એવું થાય ને કે બીજદાણ ગરમીમાં ન હોય તો પણ મારી દીધું હોય તો ન રાખે ને, એવું હોય. હા, વ્યવસ્થિત ગરમીમાં હોય તો જ બીજદાણ. એટલે કેટલી કલાક ગરમીમાં રહી એવો તમને અંદાજ છે આ ગાય? આ ગાય ઓછામાં ઓછી 48 થી 72 કલાક સુધી ગરમીમાં રહી. 2 થી 3 દિવસ સુધી ગરમીમાં રહી છે. બરાબર. તો બે દી થયા તો ફૂલ લાગે જ છે એવું. પછી આની લાર નીકળવી જોઈએ કે એવું કઈ નિશાની કરી? હા, લાળ એકદમ તેલ જેવી ચોખ્ખી પડવી જોઈએ. જો મેલી પડતી હોય તો એનું તો ઇન્ફેક્શન હોય ગર્ભાશયને, એને દવા મૂકી અને પહેલા ઇન્ફેક્શન સાફ કરવું પડે અને પછી પાછી ગરમીમાં આવે ત્યારે બીજદાણ કરવાનું. બરાબર. એટલે પાછી કેટલાક સમયમાં આવે? પાછી ગાય 21 દિવસે ગરમીમાં નોર્મલી આવી જાય. ગાય ગરમીમાં તો આવેલી જ છે, અંદર ઇન્ફેક્શન જેવું છે જેને લીધે પ્રોપર ગરમીમાં આવી શકતી નથી. એને લીધે જરાટા સેજ પીડાશ પડતા નાખે. હા, પીડાશ પડતા નાખે છે. હા, પીડાશ પડતા નાખે. એટલા માટે આ વખતે તો એને દવા જ મૂકવી પડશે. દવા મૂકવી પડશે. આવતે વખતે એને બીજદાણ કરાવું. બરાબર. એટલે આવતા 20 દી પછી બીજદાણ થાય. અત્યારે દવા મૂકવાની. હાલો, તો મિત્રો આ વખતે તો આપણે જે બીજદાણ કરવાનું હતું એ નહીં થાય, કેમ કે ભાઈ પ્રોપર ગરમીમાં આવી નથી શકતી આપણી ગાય, એટલે થોડું ઇન્ફેક્શન છે ભાઈ, એવું છે ને? ઇન્ફેક્શન જેવું છે. તો એના માટે ભાઈ આપણને આ વખતે દવા મૂકશે અને 20 દી પછી આપણે બીજદાણ કરશું. તો તઈ પણ આપણે એનો વિડીયો એક બનાવશું. તો અટાણે તમે કઈ દવા મૂકશો? અત્યારે આપણે મોક્ઝીવેલ આયુ ઇન્ટ્રાયુટેરનની અંદર મૂકવાની છે ગર્ભાશય સાફ કરવા માટે. બરાબર. અને આનાથી પછી 20 દી પછી ગરમીમાં આવશે? 20 દિવસ પછી પ્રોપરલી ગરમીમાં આવી જાય અને જે લાળ જે પીડાશ પડતી કાઢે અને બગાડનું જે ઇન્ફેક્શન છે ગર્ભાશયમાં રહેલું એ વ્યવસ્થિત ચોખ્ખું અને તેલ જેવી લાળ આવશે. હાલો મિત્રો, તો આપણે જે દવા મૂકવાની છે એ દવા અટાણે મુકાઈ છે. વ્યવસ્થિત રીતે ગન પાસ થઈ ગઈ. આપણે દવા નાખશું. આ દવાથી એને ફાયદો થશે ગર્ભાશયની અંદર. રોગ હોય એ છે પીડાશ પડતી થઈ ગઈ, અંદરનું ઇન્ફેક્શન છે. હાલો, તો ભાઈ જે આપણે ગાયને પ્રોસેસ દવાની હતી એ પૂરી થઈ ગઈ અને હવે આપણે બીજદાણ કરશું કે 20 દિવસ પછી ભાઈ, બરાબર ને? હા, તો 20-21 દિવસ પછી ભાઈ આપણે આવશે, પછી પણ એનો ફૂલ એક વિડીયો આપણે બનાવશું. કેમ કે બીજદાણ છે એ ભાઈ કંઈક અલગ રીતે કરે છે કે આપણને ખબર પડી જાય ભાઈ. તે પછી આપણે બીજદાણ કરીએ તો એ કાંઈ ઇન્ફેક્શન હોય તો ખબર પડી જાય ખબર. ઇન્ફેક્શન રહેશે જ નહીં ગર્ભાશયમાં. 21 દિવસે પાછી હીટમાં આવી છે. તો આ પ્રોસેસ આપણે કરી અને આમ તમારી ભાષામાં શું કે એને ગર્ભાશય આપણે સાફ કર્યું વ્યવસ્થિત રીતે. બરાબર. ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન હતું એને લીધે જે ગાભ નથી રાખતી આપણી ગાય, એ આપણે વ્યવસ્થિત રીતે સાફ કર્યું. બરાબર. અને ભાઈ આપણે 2 થી 3 વાર બીજદાણ હોત કરી દીધા છે આને, પણ રાખતી નથી બીજદાણ, એટલા માટે આપણે આ પ્રોસેસ કરવી પડી. તો હાલો, આપણે હવે મળ્યા જઈએ, આપણે સાહેબ પાસે આવશે અને ગરમીમાં આવશે તો એ આપણે ફોન કરશું અને તે પણ એક ફૂલ વિડીયો આપણે તમારી હારે શેર કરશું. ભાઈ, તમારે કેટલા વર્ષ થયા આ લાઈનમાં? મારી લાઈનમાં 4થું વર્ષ છે. 4થું વર્ષ. તો તમે ક્યાંય આમ ભણ્યા હતા કે આ લાઈનનો, કે શોખ હતો? કે શોખ પણ હતો અને મેં ભણેલો પણ છે, અભ્યાસ પણ કરેલો છે. બરાબર. 10 પછી ડિપ્લોમા કરેલું છે અને બીજદાણ માટે એઆઈનો પણ કોર્સ કરેલો. બરાબર. આ તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું આવજો.